એમ્બ્યુલન્સ ને રસ્તો આપી જો, સાઈડ થઈ જાવ બધા આગળ. જગ્યા આપો એમ્બ્યુલન્સ ને. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. પરિક્રમાનો આપણે ભવનાથ તળેટીમાં અંદર પહોંચી ગયા છીએ. મારી સાઈડ આ સાઈડ તમે જોઈ શકો છો. ફટાફટ લઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી છે. ખૂબ સુંદર મજા આવી, ખૂબ આનંદ છે આ બધી. ગિરનારી, જય ગિરનારી.
તો ગિરનાર પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવીમાં દર્શન કરવા માટે આપણે ગયા હતા અને રસ્તાનો એક આખો વ્યૂઝ જુઓ તમે, સુંદર મજાનો વ્યૂઝ છે. ચેક ડેમ આવે છે અને એક તરફ આખો રસ્તો છે બ્રિજવાળો. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે બોરદેવી તરફ જઈ રહ્યા છે અને બોરદેવીમાં દર્શન કરીને પરત ફરી રહ્યા છે. આ આવવા જવા માટેનો એકમાત્ર રસ્તો છે જેની અંદર રસ્તોમાં લોકો આવવાનું અને જવાનું કામ કરે છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે બોરદેવી દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેમજ બોરદેવીથી દર્શન કરી અને પરત ફરી રહ્યા છે. તો ગિરનાર પરિક્રમાથી આપણે બોરદેવીથી આગળ વધી રહ્યા છીએ. જો મિત્રો આપણને મળી ગયા છે રસ્તામાં. ક્યાંથી આવો છો બધા? અને કે પરિક્રમામાં કેવી મજા આવી? કેટલા દિવસની પરિક્રમા કરી? 2 નાઈટ ને 3 દિવસ એમ ને? ખૂબ મજા આવી એમ ને? જય ગિરનારી. તો પરિક્રમામાં બીજા પણ આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે. શું નામ છે ભાઈ તમારું? સાગરભાઈ. ક્યાંથી આવો છો? બનાસકાંઠા. બનાસકાંઠાથી. તમારું નામ ભાઈ? હળદાભાઈ. તમે ક્યાંથી આવો છો? બનાસકાંઠા. પરિક્રમામાં કેટલામી વાર આવ્યા છો? પહેલી વાર આપણે બહુ મજા આવી. બહુ મજા આવી? બહુ મજા આવી. કેટલો સમય પસાર કર્યો પરિક્રમા? કાલ સવારે નીકળ્યા હતા. આજે અત્યારે બોરદેવી પહોંચી ગયા છો એમ ને? પહોંચી ગયા. રસ્તામાં ટ્રાફિક કેવું લાગ્યું? ટ્રાફિક તો બહુ છે. બહુ છે ટ્રાફિક? હા, પણ મજા આવે. મજા આવે છે. હા, તમારા જેવા મિત્રો મળ્યા બહુ મજા આવી. સારું સારું. જો જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. તો બોરદેવી પર આપણે જઈ રહ્યા છીએ અત્યારે. બોરદેવીથી ભવનાથ સાઈડ. તો રસ્તો એકદમ સ્ટેબલ છે, કોઈ પણ જાતનું એમ કહેવાય કે પથરા કે એવો રસ્તામાં નથી. એકદમ સ્ટેબલ રસ્તો છે. છેક ભવનાથ તળેટી સુધી આપણે એકદમ લેવલિંગ રસ્તા ઉપર હાલવાના છીએ. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે પરિક્રમામાં લાભ લઈ ચાલી રહ્યા છે. અમુક લોકો આ રીતના સાઈડમાં આરામ થાક ગાળી રહ્યા છે અને સળંગ ચાલવા કરતાં ધીમે ધીમે એમ કહેવાય કે આરામ કરતાં ચાલવું પરિક્રમાની અંદર ખૂબ જ સારું રહેશે. રસ્તામાં લીંબુ પાણી, શેરડીનો રસ, ઘણી બધી સુવિધાઓ મળી રહે છે. માત્ર વચ્ચેના 8 થી 10 કિલોમીટરની અંદર આવી વસ્તુ બહુ ઓછી મળે છે. બાકી શરૂઆત અને અંતિમ પડાવમાં તો હજારોની સંખ્યામાં આવી બધી વસ્તુ તમને ગિરનાર પરિક્રમાની અંદર જોવા મળે છે. પરિક્રમાનો સાચો આનંદ છે આરામથી પરિક્રમા કરો. ધીમે ધીમે થાક ગાળતા જાઓ. સળંગ ચાલવાથી તમે થાકી જશો અને જે પરિક્રમાનો જે સાચો આનંદ છે ને એ તમે માણી નહીં શકો. જંગલની અંદર આવો છો તો આરામથી કરો પરિક્રમા. તો તો ગિરનાર પરિક્રમાની અંદર આપણે થોડાક આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે. શું નામ છે ભાઈ તમારું? હાર્દિક. ક્યાંથી આવો છો? બગદાણાથી. બગદાણાથી. બાપા સીતારામ. બાપા સીતારામ બગદાણા એમ ને? કેવડું ગ્રુપ? કોણ કોણ છે ગ્રુપમાં તમારે? 8 જણા છે. હા, હા. બધા સુરત જ રહે છે. હા હા. ત્યાંથી આવે. સુરત થી આવો છો એમ ને? કેટલા દિવસની પરિક્રમા કરી તમે? આ 5મો દિવસ છે જુનાગઢ. હા, જુનાગઢની અંદર 5મો દિવસ છે એમ ને? પરિક્રમાની અંદર બહુ મજા આવી. કેટલો સમય પસાર કર્યો પરિક્રમાની અંદર? આ 3જો દિવસ. 2 નાઈટ કરી નાખ્યા. હા, પહેલી નાઈટ કઈ જગ્યાએ કરી હતી? પેલે ઝીણા બાવાની. ઝીણા બાવાની મઢી ઉપર એમ ને? ઓકે ઓકે. કેવી મજા આવી પરિક્રમાની? બહુ જોરદાર. વ્યવસ્થાને લઈને? બસ જોરદાર. બહુ વ્યવસ્થા સારી. જોરદાર વ્યવસ્થા છે એમ ને? આ વખતે પ્લાસ્ટિક ઉપર બેન છે એટલે ઘણું બધું કે પ્લાસ્ટિક જોવા જ નથી મળ્યું. બહુ સારી વ્યવસ્થા છે. ક્યાં છે તમારા બીજા મિત્રો? મિત્રો જય ગિરનારી. જય ગિરનારી ભાઈ. કેવી કાવી પરિક્રમા મજા? મોજ મોજ ફૂલ મોજ ભાઈ. બધા બગદાણાથી? ના ના
સુરત થી બધા અલગ અલગ છે. એક કેશોદ છે, સુરત છે, બધા અલગ અલગ છે. ઓકે 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 કાંઈ નહીં. પરિક્રમામાં આનંદ આવ્યો ને? બરે ફૂલ ફૂલ આનંદ ભાઈ. તો કાંઈ નહીં, જય ગિરનારે. જય ગિરનારી. તો મિત્રો ગિરનારી કાવાનો લાભ લઈ રહ્યા છીએ આપણે. ગિરનારી કાવો દાદર માટે ખર્ચવા માટે ખર્ચવા માટે આ દવાખાના આપે. અડધા આખા માથાના દુખાવા માટેની દવાખાના આ માટે ચાલશે. દાદર માટે ગુરુ દત્તાત્રેય શિખર, ત્યારબાદ વચ્ચેનું શિખર અને હમણાં શરૂઆતમાં તમે જોયું એ અંબાજી શિખર. અને હાલમાં આપણે ભવનાથ તળેટી તરફ આગળ વધી રહ્યા છીએ.
જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. અંગા સરકો આવ્યો હતો મારા. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ગિરનારી. જય ગિરનારી. અમાર મૂકજો સબસ્ક્રાઇબ થઈ ગયા છે. ખાઓ રે ઠંડા વા મીઠા વા કંદવા રામ કંદવા ખાઈએ ઠંડા વા મીઠા વા કંદવા રામ કંદવા सामने बोट पड़ो काका जी तुम्हारी भाषा में लायो काका जी 20 का 3 है 50 का 7 है खाओ कंदा मूले राम कंद हे राम कंद જય ગિરનારી. જય ગિરનારી. ફોન કરીએ તે આવજો તાલક નું આવતા તો અમે ગિરનાર માં છે એમને માલે હે ભવનાથ દેખાઈ રહ્યું છે એકદમ નેટ એન્ડ ક્લીન. આપણે લગભગ 1 કિલોમીટર દૂર હશું ભવનાથથી. પરિક્રમા માર્ગ એકદમ શરૂ છે. આ બાજુ ભવનાથ અને પવિત્ર ગિરનારના પણ દર્શન થઈ રહ્યા છે. અને આ સાઈડથી તમે રોપવેને સ્પષ્ટ જોઈ શકો છો. રોપવેના જે બોગીઓ ઉડન ખટોલાની છે રસ્તામાં જતી તમને દેખાતી છે. જૈન દેરાસર રોપવે સ્ટેશન અહીંથી સ્પષ્ટ જોઈ શકાય છે. પવિત્ર ગિરનારની અંદર જ્યારે પરિક્રમાનો માનવ મહેરામણનો જે ધોધ વહી રહ્યો છે એમાં એક સ્ટોપ આ પ્રમાણેનો છે કે આ બાજુ ચાલવાનો રસ્તો છે. અહીંથી ચાલતા ફરતા આવો એટલે આ રીતે અહીંયાથી ચાલી અને આગળથી નીચે ઉતરીને ચાલવાનું છે. એકદમ હિલવાળો રસ્તો. તો ગિરનાર પરિક્રમા અહીં આપણી પૂર્ણ ગણાય છે. આ ગિરનાર પરિક્રમાનો અંતિમ ગેટ છે.
વાળો. અહીંથી આપણે પરિક્રમા સંપૂર્ણપણે પૂર્ણ. ગિરનાર પર્વતનો ગેટ અને પરિક્રમાનો એક્ઝિટ ગેટ બંને એક સાથે છે. તો આ ગિરનાર પરિક્રમાની અંદર ખૂબ જ આનંદ થયો. જો તમે પણ ગિરનાર પરિક્રમા કરવા આવ્યા તમને કેવો આનંદ થયો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પરિક્રમાના તમામ વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય ગિરનાર.